સારંગ પ્રભુજી, હરે કૃષ્ણ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદ બેંગલુરુ તરફથી આયોજિત ભગવદ્ ગીતા સમજો 18 દિવસના આજે આપણે હવે 17મા દિવસે છે. તો તમે બધા જ આમાં જોડાઈ રહ્યા છો. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. મંગલાચરણથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ રીતે જ વગર વિઘ્ને અમારા જીવનમાં આધ્યાત્મિક કાર્યો તમે કરાવતા જ રહેજો અને અધ્યાત્મ પ્રત્યે જે તમારી શ્રદ્ધા છે, જે પણ વિશ્વાસ છે, તેમાં વધારો કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीयुक्तपदकमलं श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं श्री कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललितान् श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हाथ ऊपर કરીને આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. हरे कृष्णा माता जी. हरे कृष्ण. हरे कृष्णा माता जी. हरे कृष्ण. हरे कृष्णा माता जी. हरे कृष्ण माता जी. हरे कृष्ण. આપણો રોજ છે આપણે અધ્યાય ક્વેશ્ચન આન્સર થી સ્ટાર્ટ કરીએ છીએ ને. તો આજનો મારો ક્વેશ્ચન છે, આપણે હરે કૃષ્ણ મંત્ર જ્યારે બોલીએ છીએ તો હાથ બંને ઉપર શા માટે કરીએ છીએ? બંને હાથ આપણે આમ ઉપર કરીએ છીએ ને. હા સારંગ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ માતાજી, આપણે એવું એટલે કરીએ છીએ કે જેથી આપણા શરીરની અશુદ્ધિઓ બહાર જાય અને જે સકારાત્મકતા હોય અંદર આવે. ઓકે. મિહિકા માતાજી. માતાજી આપણે હાથ ઉપર કરીને હરે કૃષ્ણ નો મહામંત્ર જપ એટલા માટે કરીએ છીએ કેમ કે અગર આપણે આમ વધારે હાથ ઊંચો કરીએ તો ભગવાન સમજે કે આપણે એમને વધારે પ્રેમ કરશે અને આપણે એકદમ હાથ ઊંચો કરીએ એટલે ભગવાન સમજે કે આપણે પ્રેમ નથી કરતા. ખૂબ સુંદર માતાજી. જો આપણે બધા ક્યાં છીએ અત્યારે? ભવસાગરમાં. આ જે સંસાર છે ને એ સંસાર કેવો છે? ભવસાગર. ભવસાગર એટલે ઓશન હોય છે ને, ઓશન જેમાં એકવાર આપણે ફસાઈ જઈએ તો બહાર નીકળવું આપણા માટે શક્ય હોતું નથી. તો આપણે આ મોટા ઓશનની અંદર
ફસાઈ રહ્યા છે. તો આપણે અધ્ધર કરીને ભગવાનને શું કહીએ છીએ ખબર? હે ભગવાન, મને બચાવી લે, આમાંથી તું મને બહાર કાઢી લે. અને જો આપણે કોઈનો હાથ પકડીએ ને તો આપણાથી હાથ છૂટી જશે, પણ ભગવાન જો હાથ પકડે તો ભગવાન ક્યારે હાથ છોડે નહીં. એટલે આપણે હાથ ઊંચા કરીને ભગવાનને કહીએ છીએ, ભગવાન મને આ મહાસાગરમાંથી, સંસાર રૂપી જે સાગર છે એમાંથી મને બહાર કાઢ અને મારા હાથ પકડ. ચલો હવે સેકન્ડ ક્વેશ્ચન. આપણે હવે અધ્યાયની આપણો જે ભગવદ્ ગીતાના 18 દિવસ છે એના 17મા દિવસે છે, એટલે ઓલમોસ્ટ આપણી જર્ની હવે પૂરી થવા આવી. આવતીકાલે આપણું ડેસ્ટિનેશન આવી જશે. તો ભાગ પાડી દઈએ આપણે 1 થી 16 અધ્યાયના, 1 થી 5, 6 થી 10 અને 11 થી 16. હવે તમારે હેન્ડ રેઝ કરીને આ 3 માંથી જે અધ્યાય, 3 પાર્ટમાંથી જે પાર્ટનું બોલવું હોય તમારે નામ દેવાના છે. ચલો હેન્ડ રેઝ. સોનલ માતાજી. 1 થી 5 અધ્યાયમાં પહેલો અધ્યાય છે તે અર્જુન વિષાદ યોગ, બીજો અધ્યાય છે ગીતાનો સાર, ત્રીજો છે તે કર્મયોગ, ચોથો દિવ્ય જ્ઞાન, પાંચમો છે કર્મયુગ પણ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, પછી આવે છે 6 થી 10. તેમાં છઠ્ઠો જે અધ્યાય છે તે ધ્યાન યોગ, સાતમો પરમેશ્વરનું જ્ઞાન, પછી જે 8મો છે તે ભગવત પ્રાપ્તિ, 9મો છે તે રાજગૃહ યોગ, 10મો વિભૂતિ યોગા, અને પછી હવે 11 થી 16 આવે છે. તેમાં 11મો પરમેશ્વરનું ઐશ્વર્ય, 12મો ભક્તિ યોગ, 13મો ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, પછી 14મો છે તે ગુણત્રય વિભાગ યોગ, 15મો પુરુષોત્તમ યોગ અને 16મો છે દેવી તથા આસુરી પ્રકૃતિ. હરી બોલ માતાજી, તમે તો 16 બોલી ગયા. ખૂબ સરસ. સારંગ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, અધ્યાય 2 ગીતાનો સારાંશ, પછી અધ્યાય 3 કર્મયોગ, અધ્યાય 4 દિવ્ય જ્ઞાન, અધ્યાય 5 કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, અધ્યાય 6 ધ્યાન યોગ, અધ્યાય 7 પરમેશ્વરનું જ્ઞાન, અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ, અક્ષર બ્રહ્મા યોગ, 9મો રાજગૃહ યોગ અને 10મો ભક્તિ યોગ, 10મો વિભૂતિ યોગ, 10મો વિભૂતિ યોગ, પછી 11મો પરમેશ્વરનું ઐશ્વર્ય, 12મો ભક્તિ યોગ અને 13મો ક્ષેત્રજ્ઞ વિભાગ. 13મો ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. ખૂબ સરસ. હરી બોલ. નેત્રી માતાજી. પહેલો અધ્યાય કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, બીજો ગીતાનો સાર, ત્રીજો કર્મયોગ, ચોથો દિવ્ય જ્ઞાન, પાંચમો કર્મયોગ કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ, છઠ્ઠો ધ્યાન યોગ, સાતમો પરમેશ્વરનું જ્ઞાન, આઠમો ભગવત પ્રાપ્તિ, 9મો પરમ ગુહ્ય જ્ઞાન, 10મો પરમેશ્વરનું ઐશ્વર્ય, 11મો વિશ્વરૂપ દર્શન, 12મો ભક્તિ યોગ, 13મો પ્રકૃતિ પુરુષ અને ચેતના, 14મો પ્રકૃતિના 3 ગુણો, 15મો પુરુષોત્તમ યોગ, 16મો દેવી તથા આસુરી પ્રકૃતિ. હરી બોલ. ખૂબ સરસ માતાજી. મિહિકા માતાજી. માતાજી મને ખાલી 1 થી 5 છે. હા હા, જે આવડે બોલો માતાજી. પહેલો અધ્યાયનું નામ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, બીજો ગીતાનો સારાંશ, ત્રીજો કર્મયોગ, ચોથો ભગવત પ્રાપ્તિ, ચોથો ભગવત પ્રાપ્તિ. ભગવાન ચોથા અધ્યાયમાં જ પ્રાપ્ત થયા. માતાજી મને હજી ઘણી વાર છે. ચોથો નથી આવડતો. ચોથો નથી આવડતો. ના. દિવ્ય જ્ઞાન. દિવ્ય જ્ઞાન. પછી 5મો કર્મયોગ. હા, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. છઠ્ઠો ધ્યાન યોગ. ઓકે, ખૂબ સરસ. ચલો પ્રયત્ન કરો, એ જ મોટી વાત છે. અત્યાર સુધી આપણે વાતો કરતા આવ્યા ને કે ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે, 3 પ્રકારના આપણા બધામાં ગુણો હોય છે. તો એ કયા 3 પ્રકાર છે? આજે તમારે બધા શું નોટિસ કરવાનું છે કહું?
તમે કયા ગુણમાં છો. આ 3 ગુણ આપણે આજે ભણવાના છે. એ 3 ગુણમાંથી આપણે આમ તો 3 ગુણમાં રહીએ છીએ. સવારનો આપણો જે ગુણ છે એ વિશેષ હોય છે, પછી રજોગુણાજ, પછી તમોગુણાજ. પણ કયો ગુણ આપણામાં વધારે છે એ આજે આ અધ્યાયમાં તમારે બધાએ પોતાનું નોટિસ કરવાનું છે. તો અધ્યાયનું નામ છે શ્રદ્ધાના વિભાગો. શ્રદ્ધા એટલે આસ્થા. હવે ટૂંકમાં જોઈએ તો 3 ગુણો છે આપણા. કયા? રજોગુણ, સતોગુણ અને તમોગુણ. આ 3 સ્થિતિ છે. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, જે લોકોનો શાસ્ત્રોના નિયમનું પાલન નહીં કરે અને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે, તો તેમની સ્થિતિ કઈ છે? એ સતોગુણી કહેવાય, રજોગુણી કહેવાય કે તમોગુણી કહેવાય? કોના માટે પ્રશ્ન કર્યો છે? કે પૂજા તો કરે છે ભગવાનની, પણ કઈ રીતે પૂજા કરે? પોતાના કલ્પના પ્રમાણે, પોતાની ઈચ્છા થઈ એ પ્રમાણે, શાસ્ત્રોમાં જે વિધિ વિધાન આપ્યા છે એ પ્રમાણે નહીં. તો આને આ 3 ગુણમાંથી કયા ગુણમાં કહી શકાય? તો ભગવાન એનો જવાબ આપે છે, દેહધારી જીવ. દેહધારી એટલે કોણ? જેને શરીર છે. દેહ એટલે આપણું શરીર. જેને શરીર છે એ દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની છે: સતોગુણી, રજોગુણી અને તમોગુણી. તો હવે મારી પાસેથી સાંભળ્યું, ભગવાન કહે છે 3 પ્રકાર છે અહીંયા: ભક્ત, કર્મી, જ્ઞાની. તો ભક્ત, કૃષ્ણ, પ્રેમ, ભક્તિ, શુદ્ધ તત્વ છે. પછી જ્ઞાનીમાં બ્રાહ્મણ, મુક્તિ, જ્ઞાન અને સત્વ છે. કર્મીમાં કર્મ, સ્વર્ગલોક એ રજસ છે. જોઈએ હવે આપણે. સત્વગુણી મનુષ્યો છે ને એ દેવોને પૂજે છે. રજોગુણી મનુષ્યો છે તો અસુરોની પૂજા કરે. અને તમોગુણી લોકો હોય એ ભૂત પ્રેતને. હવે અર્જુને પ્રશ્ન એવો કર્યો હતો ને કે જે શાસ્ત્રોના નિયમો પ્રમાણે નહીં પણ પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે, તો એના પરથી ભગવાન જવાબ આપે છે કે જે લોકો સત્વગુણમાં હશે એ લોકો દેવોની પૂજા કરશે. દેવો એટલે કોણ? તો આપણે ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ, શંકર ભગવાન, કે જે બધા ભગવાનના અંશ છે એમની પૂજા કરશે. પછી જે રજોગુણી મનુષ્યો છે એ અસુરોની પૂજા કરશે. અને જે તમોગુણી લોકો છે એ કોની પૂજા કરે? ભૂત પ્રેતની. અહીંયા પ્રકાર બતાવ્યા છે બધાના અલગ અલગ. દેવી દેવતાની પૂજા કરે છે, મનુષ્યને પણ પૂજા તરીકે કરે છે. અને ઘણા નહીં પેલા તમોગુણી લોકો હોય, અમાસની કાળી રાત્રે કાં તો સ્મશાનમાં જઈને પૂજા વિધિ કરશે, કાં તો જંગલમાં જઈને કરશે, કે જ્યાં એમને અંધારું અને એકલતા મળતી હોય છે. કઈ 3 સ્થિતિઓથી ઉપર છે? સત્વ, રજસ ગુણ, શુદ્ધ ભલાઈ. કૃષ્ણની પૂજા કરો. એટલે જે 3 પરિસ્થિતિની ઉપર છે એ કયું છે? શુદ્ધ સત્વ. સત્વ ગુણ તો ખરો, પણ કેવો? શુદ્ધ સત્વ. અને એ શુદ્ધ સત્વ ગુણમાં શું છે? આપણે ભગવાન કૃષ્ણને જ પૂજા કરો, બીજા કોઈ દેવોને કઈ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ. જો કૃષ્ણની પૂજા કરો તો ક્યાં જવાશે આપણે? વૈકુંઠ, ગોલોક, વૃંદાવન ધામ. દેવતાની પૂજા કરશો તો દેવતા તમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવશે. ક્યારે? જ્યારે આપણું આ શરીર છૂટશે, માનવ દેહમાંથી આપણે મુક્ત થઈશું ત્યારે. રાક્ષસોની પૂજા કરશો એટલે અસુરોની પૂજા કરશો તો એ ક્યાં લઈ જશે તમને? નરકમાં. અને ભૂતની પૂજા કરો તો ક્યાં જવાય? ભૂતના ગ્રહોમાં. તો હવે આમાંથી નક્કી કરી લેજો તમારે કોની પૂજા કરવી છે. આપણે તો ભગવાનની જ કરવાની છે, ભગવાન પાસે જવું છે ને. જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ, જે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે એનાથી વિરુદ્ધ કઠોર તપ કરે, વ્રત કરે, અને જેઓ શરીરના છે, જેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, જેઓ ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલ પરમાત્માને આપે છે, તેઓ અસુર કહેવાય. જો આપણે જ્ઞાન યોગ ભણી રહ્યા છે એટલે જ્ઞાન યોગ થોડોક સમજવામાં તમને અઘરો લાગશે કે
કેમ કે જ્ઞાન એટલું સરળ નથી ને, પણ આમ જોવા જશો તો સિમ્પલ જ છે. અને હું પ્રયત્ન કરું કે તમને બને એટલું સરળ ભાષામાં સમજાવી શકું. જે લોકો દમ તથા અહંકાર, અહંકાર એટલે અત્યાર સુધી ઘણી બધી વખત આપણે અહંકાર શબ્દ આવી ગયો છે ને, અને દમ પણ આવી ગયો છે. એટલે લોકોને દેખાડો કરવો, ખાલી લોકોને બતાવો, અને પોતાનો જે અહંકાર છે એને એનું પાલન પોષણ કરવા માટે થઈને શાસ્ત્રની વિરુદ્ધમાં જઈને, જો ક્યાંય ભગવાન એવું નથી કીધું ને કે તમારી શ્વાસ રોકી લો, કે જે તમારાથી શક્ય નથી એ રીતનું વ્રત કરશો, તપ કરશો, તમારા શરીરને કષ્ટ આપશો તો હું તમને પ્રાપ્ત થઈશ, આવું તો ભગવાને કીધું જ નથી. પણ જે લોકો આવા પ્રકારની પૂજા કરે અસુરો છે. જો રાક્ષસો પણ બહુ બળશાળી હતા ને, હિરણ્યાક્ષ છે કેટલો બધો શક્તિશાળી હતો, હિરણ્યકશ્યપુ, કંસ, રાવણ, કેટલી બધી શક્તિ હતી. ક્યાંથી આવતી હતી આ શક્તિ એ લોકો પાસે? એ તો રાક્ષસ હતા ને. છતાં પણ ભગવાનના તપ કરી એટલે ખૂબ જ કઠોર તપ કરતા હતા, શરીરની બિલકુલ પરવા કર્યા વગર. ત્યારે ભગવાન એમની પર પ્રસન્ન થઈને એમને વરદાન આપતા હતા. પણ લોકો વરદાનનો દુરુપયોગ કરતા હતા, જે ન કરવો જોઈએ. હવે અહીંયા આપણે ભાગ પાડવાના છે કે ખાવાનું છે ને, ખાવાના પણ ગુણ હોય છે. તમે કયા પ્રકારનું ખાવ છો તો એના પરથી તમારામાં એક ગુણ ડેવલપ થાય છે. હવે આ તો કેવી નવાઈની વાત લાગે ને કે ખાવાના પરથી પણ તમારા ગુણ ખબર પડે. તો જે અન્ન સત્વગુણી મનુષ્યને પ્રિય છે તે કેવું છે? આયુષ્ય વધારનારું છે, જીવનને શુદ્ધ કરનાર છે, બળ તાકાત જે આપણે જોઈએ છે ને, તનકી શક્તિ, મનકી શક્તિ, બોર્નબીટા એવું આવે છે, પણ એમાં બોર્નબીટામાં એટલી બધી તાકાત નહીં હોતી, બતાવતા હોય છે પ્રોડક્ટ વેચવા માટે. પણ આપણે જે શુદ્ધ અને સાત્વિક ખોરાક લઈએ છીએ, જે પ્રસાદ લઈએ છીએ, એનાથી આપણું બળ વધે છે, સ્વાસ્થ્ય સારું રહે છે. અને એ જે ખોરાક છે એ ખોરાક ખાલી આપણે પેટ ભરવા પૂરતું નહીં, પણ એ ખોરાક ખાવાથી આપણું મન પણ શુદ્ધ થાય છે અને આપણને સુખનો અનુભવ થાય છે. ખાધા પછી તૃપ્તિ લાગે છે કે હા ચલો, પેટ તો જો થોડો ટાઈમ ભરાય છે, પાછી ખાલી થઈ જવાનું છે, પણ ખોરાક ખાધા પછી જે તૃપ્તિ થવી જોઈએ એ સાત્વિક ખોરાકમાં છે. અને આવું અન્ન એ રસયુક્ત છે, સ્નિગ્ધ છે, પોષણ કરનારું છે, અને જીભને ભાવે એવું નથી કીધું. શું કે છે ભગવાન અહીંયા? હૃદયને ભાવે એવું છે. આ સત્વગુણના ખોરાકની વાત છે. અને સત્વગુણનો ખોરાક એટલે જો બધું એકદમ ફ્રેશ, તાજું બનાવેલું, અને તમે જો બધામાં તુલસી દળ મૂક્યા છે ને, ભગવાનને અર્પણ કરેલું. આ આપણા માટે સાત્વિક ખોરાક કહેવાય. એટલે ભગવાનને આપણે ક્યારેય વાસી ધરાવતા નથી, ભગવાનને આપણે લસણ ડુંગળી વાળું ધરાવતા નથી, કે પછી બહારથી ઝોમેટો કે સ્વિગીમાંથી ઓર્ડર કરેલું હોય એવું પણ આપણે ભગવાનને ધરાવતા નથી ને. આપણે જે ખોરાકનો ઉપયોગ કરીએ એ 3 ઘટકોમાં વહેંચાય છે. સૌથી મોટો ઘટક છે મળ. મળ એ શું છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું આપણા શરીરની અંદર ચયાપચયની ક્રિયા દ્વારા શોષણ થતું હોય છે. અને એ જે શોષણ થાય એમાં મુખ્ય જે ઘટકો હોય છે એ નાના આંતરડાથી શોષાઈ જાય છે, અને જે નથી જેનું શોષણ થતું તો એ મોટા આંતરડામાં જાય છે અને મળ વાટે બહાર નીકળી જાય છે. એટલે આપણે જે ખાઈએ છીએ એનો મોટા ભાગનો ઘટક શેમાં નીકળી જાય છે? મળમાં. પછી મધ્યમ ઘટક છે એ માંસમાં શોષાય છે. આપણા શરીરની અંદર જે માંસપેશીઓ છે એમાં એ શોષાય છે. અને સૂક્ષ્મ ઘટક, એકદમ સૂક્ષ્મ, એ શું છે? મન, ચેતના. આપણે જે ખોરાક ખાઈએ છીએ ખાલી આપણું શરીર ચલાવવા માટે નથી, પણ આપણું મનય ચાલે છે એનાથી. આપણી જે ચેતના છે, અવેરનેસ છે, એને ચલાવવા માટે પણ ખોરાક જરૂરી છે. પણ કેવો હોવો જોઈએ? હેલ્ધી ખોરાક. હવે આવું બધું ખાવ, પીઝા ને બર્ગર ને એનો શેપ જ કેવો છે એવું ખાવ તો પછી આપણા શરીરને શું મળવાનું છે? કોઈ તાકાત થોડી મળવાની છે. ફૂલેલું ખાઈને શરીર ફૂલેલું થઈ જાય. અત્યારે જો આપણા ભારતમાં મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, અને એમાં શહેરોમાં ખાસ, કે જ્યાં બેઠા બેઠા લેપટોપ પર કામ કરવાના છે, ઓફિસ વર્ક છે, જ્યાં બેઠા બેઠા કામ કરવાનું છે, સ્ટુડન્ટ છે, તમે લોકો જે વિદ્યાર્થીઓ છો તો તમે પણ સ્કૂલમાં બેસીને તમારે વર્ક કરવાનું છે, ઘરે આવીને બેઠા બેઠા તમારે લખવાનું છે. ફિઝિકલી મુવમેન્ટ
એટલી નથી તમે આપતા. પહેલા તો રમવા માટે બધા છોકરાઓ બહાર જતા અને એકબીજા સાથે જે રમતા એ શારીરિક એમની કસરત થતી હતી. અત્યારે તો શારીરિક કસરત બહુ ઓછી જોવા મળે છે. ફ્રી થાય એટલે કે છે લાવો મોબાઈલમાં ગેમ રમી લઈએ કોઈક અને ફ્રેશ થઈ જઈએ. તો આ બધાના કારણે, બેઠાડા જીવનના કારણે, અને બીજું કે ખોરાક, જે ફાસ્ટ ફૂડનું ચલણ બહુ વધી ગયું છે. તો એના કારણે શરીરમાં અનવોન્ટેડ એટલા બધા રોગ થઈ જતા હોય છે. અને શરીરે તમે જુઓ આમ ઝડ્ડા પાડા એકદમ, અને એમાં જો બહુ બોડી હોય ને ઉંમર ભલે નાની હોય, 7મા 8માં ભણતું હોય, શરીર મોટું હોય એકદમ, તો બધા શું કે અરે કયા ધોરણમાં ભણે તું તો 12માં ભણતો હોય એવું લાગે છે. અને એવું ખાવાથી વાળ પણ બહુ જલ્દી સફેદ થઈ જાય છે. જેટલું તમે ફાસ્ટ ફૂડ ખાઓ છો ને એટલું વૃદ્ધત્વ વહેલું આવી જાય છે. કૃષ્ણ માટે આપણે ભોગ તૈયાર કરીએ તો કઈ રીતે ભોગ તૈયાર કરવાનો હોય? પૂરેપૂરી સભાનતા હોવી જોઈએ. અને હોય છે જ કે હું આજે ખાવા બનાવું છું, કોના માટે બનાવું છું? ભગવાન માટે બનાવું છું. જ્યારે આપણે ભગવાનને કંઈ પણ ઓફર કરીએ તો કેટલું પ્રેમથી ઓફર કરીએ ને. ગુસ્સામાં આપણે આપી દઈએ ભગવાનને, લે આ બનાવ્યું ખાઈ લેતા, ખાવું હોય તો, ના ખાવ તો ના ખાઈશ, આવું કહીએ આપણે કોઈ દિવસ? નહીં. બનાવતી વખતે આપણો મનનો ભાવ હોય છે કે મારે ભગવાનને ધરાવવાનો છે. અને પછી જ્યારે ભગવાનને આપણે પ્રસાદ તરીકે બનાવેલો અનાજ મૂકીએ છીએ, જે થાળ ધરાઈએ છીએ, ત્યારે પણ 2 હાથ જોડીને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને પ્રાર્થના કરીને ભગવાનને આપણે ઓફર કરીએ છીએ જમવાનો. અને જ્યારે ભગવાનને ઓફર કરો તો એટલીસ્ટ 10 થી 15 મિનિટ આપણે ભગવાન પાસે થાળ રાખવાનો છે, કે જેટલો સમય આપણને જમતા લાગે છે એટલો આપણે ભગવાનને આપવાનો છે. અને જ્યારે પાછો થાળ લેવા જાઓ તો દૂર ઉભા રહીને તાલી વગાડો, કાં તો કંઈક અવાજ કરો. આમ તો જનરલી તાલી વગાડીને જ આપણે જતા હોઈએ છીએ, કે જેનાથી ભગવાન એમના મિત્રો સાથે ખાતા હોય તો ભગવાન ને ખબર પડે કે હવે આ થાળી લેવા માટે આવે છે. એટલે ભગવાન અવેર થઈ જાય, પાછા એમની સ્થિતિમાં આવી જાય. છાનું માનું જોવાનું નહીં હોય ભગવાનને ખાવા ધરાઈને, કે ભગવાન ખાવા આવે છે કે નહીં આવતા. એ તો સૂક્ષ્મ સ્વરૂપે હોય, આપણને દેખાય પણ નહીં, એવી રીતે આવીને ખાઈ જાય. યોગ્ય મનોસ્થિતિ સાથે કૃષ્ણ પ્રસાદનું સન્માન અને પ્રસાદનું વિતરણ. આપણે જો ઇસ્કોન મંદિરમાં જાઓ તો ઇસ્કોન મંદિરમાં 2 ટાઈમ જે ગરીબ લોકો છે એ લોકો માટે અન્ન ક્ષેત્ર ચાલતું હોય છે. ફ્રી ઓફ કોસ્ટ એમને પ્રસાદમ તરીકે જમવાનું આપવામાં આવતું હોય છે. આ તો હતી સતોગુણી ફૂડની વાત. હવે કીધું છે અતિશય કડવું, અતિશય ખાટું, ખારું, ગરમ, તીખું, લુખ્ખું, બળતરા કરનારું, આવું જે અન્ન છે એ રજોગુણી મનુષ્યોને પ્રિય હોય છે. અને આવા અન્ન દુઃખ, શોક અને રોગ. તો અન્નની સાથે શું આવે છે? જે આ પ્રકારનું જેને ભાવતું, આ બધા રસ છે ખાવાના, આપણા ખોરાકના રસ છે. કોઈને ખાટું બહુ ભાવતું હોય તો કોઈને મીઠું વધારે પડતું ખાવા જોઈતું હોય, કોઈને ગરમ ગરમ. તમે જો સવારમાં જે ચા બનાવે ને એમાં જે ઉંમરવાળા લોકો હોય ને એટલી ગરમ ગરમ ચા પીતા હોય, બાપરે, મને તો જોઈને વિચાર આવે કે આ લોકોની જીભ બળીને જતી હોય આટલી ગરમ ચા પીને. અને તીખું, પાણીપુરી વાળા ત્યાં છે ને લેડીઝો ખાતી હોય ને ત્યારે જોવાની, હો ભૈયા ઓર તીખા કરો, ભૈયા ઓર મિર્ચી ડાલો. અલા કેટલું તીખું ખાવું તારે? અને પાણી તો ઓલરેડી ખાટું હોય, પાણીપુરીનું પાણી તો ટુ મચ સોટ, ખાટું પાણી હોય અને તીખી એને મસાલો જોઈતો હોય. ભલે નાકમાંથી પાણી નીકળી જાય, પણ પાણીપુરી તો તીખી જ ખાવાની. ઘણાને હોય છે એવું, તીખું વધારે પડતું ખાવા જોઈતું હોય છે. તો આ બધા કેવા ગુણ છે કે આવું અન્ન ખાવાથી દુઃખ થવાનું. જો વધારે પડતું તીખું ખાવ, ખાટું ખાવ, ખારું ખાવ, તો આ બધા આપણા શરીરમાં જે એનું ડાયજેશન થવું જોઈએ એ ડાયજેશન સિવાય એ વિપરીત અસર કરતું હોય છે. જેમ કે ઘણા લોકો બહુ જ ગળ્યું ખાતા હોય તો ડાયાબિટીસનો પ્રોબ્લેમ થતો હોય છે. પછી જે લોકો બહુ જ તીખું ખાય ને એને અલ્સર થતું હોય છે. જ્યારે મળત્યાગ કરવા જાય ત્યારે લોહી પડે, એને અલ્સર કહેવાય છે. અને ખૂબ ગંભીર બીમારી છે એ પણ. ખાટું તો ખાતા હોય ઘણા, તો ખાટું વધારે ખાવાથી શરીરમાં પિત્ત વધી જાય છે. આપણું શરીર વાત, પિત્ત અને કફનું બનેલું છે. તો વધારે ખાટું ખાય તો એનાથી પિત્ત વધી જાય છે શરીરમાં.
તો આ બધું શું છે, આપણામાં રોગ ઉત્પન્ન કરે છે ને. એટલે જે પણ ખાઓ છો મધ્યમ ખાઓ. મીઠું નાખવું છે તો બહુ ખારું નહીં જોઈએ, તીખું તો મીડિયમ તીખું કરો. જો આપણા ઇન્ડિયામાં જ મરચાંની આટલી બધી વપરાશ થાય છે, બાકી વિદેશોમાં એમાં જાપાનના લોકો ખાસ કરીને આપણે લાલ મરચું લીલું મરચું વાપરે ને એવું નહીં વાપરતા. એ લોકો હર્બ્સનો ઉપયોગ કરે, જેમ કે મરી છે, લવિંગ છે, તજ છે, આવા હર્બ્સ વાપરે અને એનાથી આયુષ્ય પણ વધતું હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ. ગરમ ગરમ ને તીખું મરચાવાળું. હવે આ મરચા પરથી મને યાદ આવ્યું, આ ટ્રેન્ડમાં છે ને લોકો વડાપાઉં ખાવાનું પ્રિફર કરતા હોય, કેમ કે વડાપાઉં એક તો આવે સસ્તું અને બીજું ઇઝી ટુ મૂવેબલ કરવા માટે ઇઝી હોય છે. એમાં ચટણી કે કંઈ હોય ને, કોરું જ હોય એટલે તમે એને ઇઝીલી ખાઈ શકો છો, કંઈ ઢોળાવાનું કે એવું કંઈ બીક રહેતી નથી. તો એની સાથે શું આપે ખબર, જ્યારે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય તો વડાપાઉં વડાપાઉં વડાપાઉં, પણ જોડે આપશે મિર્ચી, અને એ પણ કેવી આપે ખબર, કાચું લીલું મરચું આપે. લોકો ખાતા હોય છે. બાપરે, આપણને જોઈને નવાઈ લાગે કે કાચું મરચું કેમ ના ખાય આ લોકો. ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું. રસોઈ બનાવી 3 કલાકની અંદર જ એને ખાઈ લેવાનું છે. 3 કલાકથી વધારે સમય થાય છે તો એ વાસી થાય છે. પછી સ્વાદવિહીન, બગડેલું, દુર્ગંધ મારતું, એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું, અસ્પૃશ્ય એટલે કેવી, જે આપણે ન ખાવાની હોય તેવી, આનાથી બનેલું ભોજન જેને પ્રિય હોય એ તમોગુણી છે. જો આ નામ જ કેવા આપ્યા છે ને, એક તો શું કીધું, રાંધ્યાના 3 કલાક પહેલાનું ભોજન. હવે તમને એવું થાય કે ભાઈ અમારે તો સ્કૂલે જવાનું, મમ્મી સવારમાં અમને લંચ બોક્સ બનાવી આપે, તો અમે જ્યારે ખાવા બેસે ત્યારે તો 3 કલાકથી વધારે ટાઈમ થઈ જાય છે, તો અમે તમોગુણી ખાઈએ છીએ. એના માટે શું કરવાનું કહું, તુલસી દલ હોય ને, તુલસીનું પત્ર એ મૂકી દેવાનું, અને સવારનું મમ્મીએ બનાવેલું છે તુલસી દલ મૂકીને તમે ખાવ છો, તો એ ભલે 3 કલાકથી વધારેનો સમય થાય પણ તમોગુણી નથી થતું. પછી સ્વાદવિહીન, તો તમે ઘણા લોકોને આમ ખાતા જોયા હશે કે ટેસ્ટની કશી જ ના પડી હોય, બસ એ લોકોને ખાવાથી મતલબ, જેવું હોય એવું બસ ખાવા લાવો, ટેસ્ટ જે હશે એ ચાલશે, પેટ ભરાવું જોઈએ, તેવું સ્વાદવિહીન. અને સ્વાદવિહીન ખાવાનું બીજું કેવું હોય, બગડી ગયેલું ખાવાનું, વધારે ટાઈમ રાખ્યું હોય, ધારો કે મમ્મીએ અત્યારે કોઈ પંજાબી સબ્જી બનાવી, ક્વોન્ટિટી વધી ગઈ, બધાને ખાતા શાક વધ્યું, તો શું કરશે મમ્મી, કાઢીને ફ્રીજમાં મૂકી દેશે. કેમ? તો કે ફેંકાય થોડી, કાલે ફરી ગરમ કરીને ખાઈ લેવાનું. ઠીક છે, ચલો એ તો શાક હતું. ઘણી વાર રોટલી ભાખરી પણ આવું થતું હોય છે કે વધારે બની, ગરમામાં પડી રહી, અને પછી બીજે ત્રીજે દિવસે જો એને તમે જુઓ ને તો નીચે ફૂગ લાગી ગઈ હોય છે, ઉપર વ્હાઈટ ફંગસ થઈ જશે. એવી રીતે બ્રેડ છે, બ્રેડને તમે મૂકી રાખો 2-4 દિવસ બહાર, તેમાં પણ ફૂગ થઈ જતી હોય છે. તો આવું બગડેલું ખાવાનું ખાવું જોઈએ નહીં. અને દુર્ગંધ કયું મારશે, તો જેમાં બગડેલું હશે તો દુર્ગંધ મારશે. પછી લસણ છે, કાંદા છે, આ પણ દુર્ગંધ મારે છે ને. બધા એવું કે ભગવાને ક્યાં કીધું છે કે લસણ ડુંગળી નહીં ખાવું, એ તો વેજ જ કહેવાય, એ તો ખવાય. પણ જો અહીંયા ભગવાને શું કીધું, દુર્ગંધ મારતું. દુર્ગંધ શેમાંથી મારે, તમે લસણ ને ડુંગળી ખાઓ તો કેટલા કલાક સુધી તમારા શરીરમાં એની સ્મેલ આવતી હોય છે. હોટલમાં જાઓ તો સલાડમાં તમને ડુંગળી જ મળતી હોય, કાચી ડુંગળી, ખાઓ અને પછી મોઢામાં વાસ મારે. એટલે અને એ વાસ એવું નહીં કે ખાલી ખાધા પૂરતી મારે, પછી પણ કેટલા કલાકો સુધી મોઢામાંથી વાસ આવતી હોય છે. એટલે આવું જે બધું ભોજન છે એ જે લોકો ખાય છે એ કેવા લોકો છે, તમોગુણી લોકો છે. હવે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, કેક ખાઈએ છીએ, પેસ્ટ્રી ખાઈએ છીએ, પણ તાજી તો બનાવેલી હોતી નથી. ડેરી પ્રોડક્ટ તો કેટલા દિવસની વાસી હોય છે, તો સ્ટીલ એની પર એક્સપાયરી ડેટ જોઈ લેવાની. અને એ પણ બધું બહારનું ફૂડ બને ત્યાં સુધી ન ખાવું. અત્યારે તો જો યુટ્યુબ પર બધાના વિડીયો છે, તો મમ્મીને કહેવાનું, મમ્મી વિડીયો જો, અને વિડીયો જોઈને મને બનાવી આપ, જેવું બને એવું બનાવી આપ, એવું ઘરે બનાવેલું ખાવું. તમે કોણ છો? જે તમે ખોરાક ખાઓ છો ને એ જ તમે છો. 3 પ્રકારના આપણે ખોરાક જોઈ લીધા ને. જો તમે સાત્વિક ખોરાક ખાઓ છો તો તમે સાત્વિક છો,
તમે રાજસિક ખોરાક ખાઓ છો તમે રાજસિક છો, અને જો તમે તમોગુણી વાળો ખોરાક ખાઓ છો તો તમે પણ કેવા થઈ ગયા? તામસિક. જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં કરનાર લોકો દ્વારા કરવામાં આવે તે સાત્વિક. કેવા યજ્ઞ કીધા છે? કે જે શાસ્ત્રોની વિધિમાં વર્ણવ્યા છે એ, અને કર્તવ્ય સમજીને કરવાનું છે, બીજા માટે નહીં પણ આપણું કર્તવ્ય છે. જેમ કે મંદિરે જઈએ તો મંદિરે આપણે ફૂલ લઈ જઈએ, ફળ લઈ જઈએ, ભગવાનને અર્પિત કરીએ છીએ, બરાબર ને? ખાલી મંદિરે જવા માટે આપણે નથી જતા, પણ આપણે પ્રેમથી ભગવાન માટે લઈ જઈએ છીએ અને ભગવાનને અર્પણ કરીએ છીએ. અર્પણ કરીને આપણે ભગવાનને 2 હાથ જોડીને પ્રણામ કરીએ છીએ ને, આંખો બંધ કરીને, માથું નમાવીને, તો એ આપણા સતોગુણી છે. ચૈતન્ય મહાપ્રભુએ આપણને કળિયુગનો યુગ ધર્મ આપ્યો છે. હરે નામ કેવલમ. BMW. હવે BMW તમને એવું લાગે કે ગાડીનું નામ છે ને, BMW બ્રાન્ડ છે. પણ અહીંયા BMW એટલે શું લેવાનું છે? બોડી, M સ્ટેન્ડ ફોર માઇન્ડ અને W સ્ટેન્ડ ફોર વર્ડ. શરીર, મન અને શબ્દો. આપણું બોડી, માઇન્ડ, સોલ, આ બધું આપણા ખોરાક આપણા ખોરાકના ભાવ સાથે જોડાયેલું છે. પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ, માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન કરવું એ આપણો શારીરિક તપ છે. જો ખોરાકની વાત થઈ ગઈ, હવે શરીરથી કયું તપ કરવાનું છે? તો આપણા જે પણ વડીલો છે, કોણ છે આપણા વડીલો? આપણા ઘરમાં આપણા માતા પિતા છે, બા દાદા છે, પછી આપણા જે ગુરુ એટલે આપણા શિક્ષક છે, બ્રાહ્મણો છે, પરમેશ્વર એટલે ભગવાન છે. આ બધા આપણાથી મોટા છે અને મોટા હોવાના કારણે આપણાથી એ પૂજ્ય છે, તો એની પૂજા કરવી જોઈએ. પછી પવિત્રતા આપણે શરીરની રાખવા માટે શું કરીએ છીએ? નાહીએ ધોઈએ છીએ ને રોજ સવારમાં ઉઠીને. અને હવે તો ગરમીની સિઝન ચાલુ થઈ તો રાતે સૂતા પહેલા પણ આપણે નાતા હોઈએ છીએ, તો એ શરીરની પવિત્રતા છે. સરળતા, બ્રહ્મચર્યનું પાલન કરવું, અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ છે. જો અહીંયા નીચે જે ચિત્ર છે એમાં બતાવ્યું છે કે જે એક મિનિટ, જે પ્રભુજી હોય ને, એ પ્રભુજી જ્યારે મંદિરે જાય છે તો એમણે સાષ્ટાંગ દંડવત કરવાનું હોય છે ભગવાનને, આખા લાંબા થઈને દંડવત પ્રણામ કરવાનું હોય છે. જ્યારે માતાજીઓ હોય તો માતાજીએ પંચાંગ પ્રણામ કરવાનું હોય છે. ઢીચણથી પગ વાળી નીચે હાથ જોડી અને માથું નમાવીને પંચાંગ પ્રણામ કરવાનું હોય છે. જ્યારે પણ મંદિરે જાઓ ને તો પ્રભુજી હોય તો સાષ્ટાંગ અને માતાજી હોય તો પંચાંગ પ્રણામ કરવાના છે. સત્ય બોલવું હંમેશા, પણ સામેવાળાને કાપી નાખે તો એ લોહી ના નીકળે એવું સત્ય નહીં બોલવું. કેવું સત્ય બોલવું? પ્રિય લાગે એવું. પછી હિતાવ, બીજાને માટે હિતકર હોય એવું બોલવું. બીજાને ઉદ્વેગ એટલે સામેવાળાને ગુસ્સો ના આવે ને એ રીતે બોલવું. તથા વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. વાણી એટલે આપણી જીવા, આપણે જે બોલીએ છીએ તે. તો કઈ રીતે બોલવાનું છે? સૌને પ્રિય લાગે તેવું, કોઈને આપણા બોલવાથી દુઃખ ન પહોંચે એ રીતે બોલવાનું છે. આપણા વાણીનું તપ થયું. સંતોષ, સરળતા, ગંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ આ સર્વ મનના તપ છે. મન માટે શું કરવાનું છે? તો મનને સંયમિત રાખવાનું છે. જે મળ્યું એમાં સંતોષ માનવાનો છે. પછી મનને કૃષ્ણ ભાવનામાં આપણે લગાડી રાખવાનું છે. ઇન્દ્રિયો આપણી પાસે દર વખતે કઈ ને કઈ ડિમાન્ડ કર્યા કરતી હોય તો એ ઇન્દ્રિયોને આપણે ભગવાનમાં લગાવવાની છે. બધી એની ડિમાન્ડિંગ છે, ડિમાન્ડિંગ બાજુ પર મૂકી દેવાની છે.
ઇન્દ્રિય તૃપ્તિના સાધનોમાં મનને લગાવવાનું નથી અને આત્મસંયમ રાખવાનો છે, તો જ જીવન શુદ્ધ થાય છે અને આપણા મનના તપ છે. જો પ્રહલાદ મહારાજ આ સ્ટોરી તો આપણે જોઈ લીધી હતી ને, કે આગળ જોયેલી છે આ સ્ટોરી. શોર્ટમાં કોણ કહી દેશે? બોલો, પ્રહલાદ મહારાજની સ્ટોરી શોર્ટમાં. આગળ આપણે એને વિસ્તારથી કીધી હતી. મિહિકા માતાજી બોલો. પ્રહલાદ મહારાજ છે ને, ઈ તો રાક્ષસ કોણથી પણ કરતા હતા ભગવાનની ભક્તિ. તો એમના પપ્પા હિરણ્યકશ્યપ બહુ પ્રયત્ન કરતા હતા એમને મારવા માટે. તો એમને એક સાપના કમરામાં મૂકી દેતા, બીજું એમને પછી મોટા પહાડથી નીચે પડાવી દેતા, ત્રીજું પછી એમને હાથીના પગમાં કચાવવાની પ્રયત્ન કરતા, ચોથું એમને બાળવા માટે પ્રયત્ન કરતા, પાછું એમને મારવા માટે પ્રયત્ન કરતા અને છઠ્ઠું એમને બાળવા માટે પ્રયત્ન કરતા. પણ છેલ્લે હિરણ્યકશ્યપે કીધું કે ભગવાન, તું ભગવાનને માને છે તો બોલ, ભગવાન આ ઓલામાં આમાં છે થાંભલામાં. તો પ્રહલાદે કીધું હા. તો જેવો હિરણ્યકશ્યપે થાંભલો ફોડ્યો ત્યાં આવ્યા નરસિંહ અવતાર. તો પછી બહુ મોટું યુદ્ધ થયું. પછી છેલ્લે ભગવાને એને ખોડામાં લીધા અને નખેથી એનું વધ કર્યું. હાજી બોલ, ખૂબ સરસ માતાજી. જે તપ દંભપૂર્વક તથા સત્કાર, સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે તે રાજસી કહેવાય. તે ચંચળ તથા અશાશ્વત છે. જો જેની પાસે બહુ રૂપિયા હોય ને, તો એ લોકો શું કરે ખબર? ભાગવત સપ્તાહ બેસાડશે, કાં તો શિવ કથા બેસાડશે, અને એ લોકો બતાવવા શું માંગતા હોય? બધાને આગળ શો ઓફ કરે કે જો અમારી પાસે આટલો બધો રૂપિયો છે. અને ભાગવત સપ્તાહ ચાલે ને, તો એના માટે કોઈ જગ્યા રાખવી પડે, વ્યાસપીઠ પર બેસવા માટે કોઈ મહારાજને બોલાવવા પડે, એમને પૈસા આપવા પડે, પછી જેટલા દિવસ કથા ચાલે એટલા દિવસ બધાનું ભોજન કરવાનું હોય. તો જે રાજસી ગુણ ધરાવે છે એ શું કરશે? લોકોને બતાવવા માટે આવા યજ્ઞોનું આયોજન કરતા હોય. લોકોને બતાવે કે જો મારી પાસે આટલા રૂપિયા છે અને હું આટલું ભગવાનના કામમાં રૂપિયા વાપરું છું. જો તમે ઘણી બધી જગ્યાએ ભંડારા હોય છે, હે ને, તો ભંડારામાં એટલે શું? બસ ફ્રી ઓફ કોસ્ટ બધાને આવો ખાઓ, આવો ખાઓ, પણ પોતાના નામનું બેનર મારી દીધેલું હોય. એટલે શું બતાવે છે? તમારે જો સેવા કરવી છે તો તમે તમારા નામનું બેનર શું કરવા મારો છો? એ બતાવવાની શું જરૂર છે કે ભાઈ આના નામનું છે ને? એમને ખ્યાતિ જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે. એટલે આવું જો કોઈ કાર્ય કરતું હોય તો એ રજોગુણી કાર્ય કરે છે. મૂર્ખામીને વશ થઈ આત્મ ઉત્પીડન એટલે પોતાના શરીરને કષ્ટ આપવું અથવા બીજાનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે તે તમોગુણ વાળું હોય છે. હવે અહીંયા એક સ્ટોરી છે ભસ્માસુરની. ભસ્માસુર નામનો છે ને એક રાક્ષસ હોય છે. એ શિવજીની બહુ જ ઘોર તપશ્ચર્યા કરે છે. અને શિવજી તો કેવા કહેવાય? ભોળેનાથ. એટલે પ્રસન્ન થઈ જાય શિવજી. શિવજી પ્રસન્ન થાય કે છે, બોલ ભસ્માસુર, હું પ્રસન્ન થયો તારાથી, માંગ, તારે શું વરદાન જોઈએ છે? તો ભસ્માસુર કે છે, ભગવાન મને એવું વરદાન આપો કે હું જેને પણ ટચ કરું ને એ બળી જાય. તો ભગવાન કે છે, સારું, તથાસ્તુ. એટલે જેવું વરદાન આપ્યું ને, ભસ્માસુર ભગવાનની પાછળ જ દોડે છે. ભગવાનને એમને જે વચન આપ્યું, એને તથાસ્તુ કીધું બળી જવા માટેનું, તો કે હું ભગવાન જ પહેલા બાળી નાખું, તો પછી હું પોતે ભગવાન બની છું. એમ કરીને ભગવાન ભસ્માસુર
મહાદેવની પાછળ દોડે છે અને વિષ્ણુ ભગવાન આ જોઈ જાય છે. તો વિષ્ણુ ભગવાન મોહિની રૂપ ધરીને આવે છે અને ભસ્માસુર આગળ આવીને ઉભા થઈ જાય. ભસ્માસુર તો મોહિની રૂપ જોઈને એવો આમ ચકિત થઈ જાય છે, બાપરે કે આહા કેટલી સુંદર કન્યા છે. તો પછી કે છે દેવી તમે મને બહુ જ ગમી ગયા છો, તો તમે મારી સાથે ચલો ને. તો વિષ્ણુ રૂપે મોહિની સ્વરૂપ બનીને આવેલા ભગવાન કે છે હા હું આવું તારી સાથે, પણ તું મારી સાથે નૃત્ય કર તો હું તારી જોડે આવીશ. તો કે સારું ચલો, મને આવડતું નહીં પણ તમે મને શીખવાડજો. તો કે હા ચાલ શીખવાડું. એમ કરીને ભગવાન નૃત્ય ચાલુ કરે છે. નૃત્યની પહેલા આમ હાથ કરે છે, પગ કરે છે, એને શીખવાડે છે. એમ કરતા કરતા એક મુદ્રામાં પોતાના જ હાથ પોતાના માથા પર મૂકે છે. ભસ્માસુર એવું કરે છે, જેવું દેવી શીખવાડે એવું કરે છે. તો એ પણ પોતાના જ હાથ પોતાના માથા પર મૂકે છે. એને શું વરદાન હતું? જ્યાં પણ જેને ટચ કરશે એ બળી જશે. એટલે પોતે જ બળી જાય છે ભસ્માસુર. એટલે આવા લોકો આ તમોગુણી બુદ્ધિનો ઉપયોગ કરે ને પણ કામ શું કરે? બીજાને હાનિ પહોંચાડવાનું. પણ કહે છે ને કે બીજા માટે જો તમે ખાડો ખોદ્યો છે તો તમે પોતે જ અંદર પડવાના છો. શું કરવા પછી બીજા માટે ખાડો ખોદવો, આપણે જ પડવાના હોઈએ તો? આ સ્ટોરી આપણને એ શીખવાડે છે. જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને યોગ્ય સમયે સુપાત્ર વ્યક્તિને અપાય તે સાત્વિક દાન છે. એટલે દાન આપતા પહેલા પણ જોવાનું છે કે સામેવાળી વ્યક્તિ ખરેખર નીડેડ છે. આપણે પૈસા આપીશું તો શું એનો કોઈ મિસયુઝ નહીં થાય? એ જોઈને પછી જ આપણે દાન આપવાનું છે. સુપાત્ર વ્યક્તિને સારા સમયે અને યોગ્ય સ્થાને આપીશું તો એ સાત્વિક દાન થશે. અથવા તો ગમે તે વ્યક્તિને આપી દીધું, જોઈએ કશું પણ કાર્ય કરે તો તમે એના ભાગીદાર થાવ છો. દાનમાં શું અપાય? ખોરાક, કપડાં, પૈસા કંઈ પણ તમે આપી શકો છો. જો તમે કોઈને ખોરાક આપો છો તો એની થોડાક સમય માટેની તમે ભૂખ સંતોષી શકો છો. તમે એને કપડાં આપો છો તો થોડાક દિવસો પૂરતા એના શરીર ઢંકાઈ રહેશે. જો તમે એને પૈસા આપો છો તો પૈસાનો તો ગમે તે યુઝ કરી શકવાનો છે. સારો પણ કરે, ખરાબ પણ કરે. પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી, તમે જો શિયાળો ચાલુ થાય ને એટલે લોકો નીકળી પડતા હોય છે. શું કે ધાબળા ડોનેટ કરવાના છે, સ્વેટરો ડોનેટ કરવાના છે, ચંપલ ડોનેટ કરવાના છે, ચલો ચલો એમ બધાને લઈને નીકળી પડશે. અને પછી શું કરશે ખબર? એક જણને આપશે અને ફોટો પાડશે, બીજાને આપશે ને ફોટો પાડશે, અને પછી સોશિયલ મીડિયા ઉપર મૂકી દેશે. આ શું બતાવવા માંગો છો તમે? આ તમે દાન નથી કરતા, તમે તમારી પબ્લિસિટી કરી રહ્યા છો. તમે બતાવી રહ્યા છો કે જો હું આટલું દાની છું. પણ ખરેખર જે વ્યક્તિ દાન કરે ને કોઈને બતાવતું નથી. પણ આવું લોકોને બતાવવા માટે જે દાન કરે છે ને, પોતાની નામના કરવા માટે, તો એ રજોગુણી દાન કહેવાય છે. દાન કેવું કહેવાય ખબર છે? તમે જમણા હાથથી કર્યું તો તમારા ડાબા હાથને ખબર ના પડવી જોઈએ કે તમે દાન કર્યું છે. એટલે તમે જુઓ મંદિરોમાં જઈએ ને તો દાન પેટી કેવી હોય છે? અંદરનું કશું આપણે જોઈ શકીએ નહીં એ રીતની હોય છે દાન પેટી. કે તમે તમારી રીતે ગુપ્ત દાન, કોઈ નથી જોતું, એ રીતે તમે ગુપ્ત દાન કરી દો. જે તમે દાન આપો એ બધાને બતાવી નથી આપવાનું. અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ, અનુચિત સમયે, કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન અથવા આદર આપ્યા વિના અપાય તો એ તામસિક કહેવાય છે. હવે આપણા ભારતમાં તો નથી, પણ બહારના વિદેશોમાં શું હોય છે કે ત્યાંના લોકો જે ડ્રગ્સ લેતા હોય, ડ્રગ્સની આદત પડી ગઈ હોય એ લોકોને, તો ડ્રગ્સ વગર એમને ચાલે જ નહીં. તો એ લોકો શું કરે ખબર છે? આઈ નીડ મની ફોર વેટ, આવી રીતે પોસ્ટર લઈને બેસી જશે. અને ક્યાં બેસે? બિયર બારની બહાર કે એવી જગ્યા ઉપર બેસી જાય. તો કઈ નહીં, ત્યાંના લોકો એમને દાન આપી દે, પૈસા આપી દે. આપણા જેવા અહીંના જેવા ભિખારી ના હોય, ગંદા ફાટેલા કપડામાં ના હોય, એકદમ વ્યવસ્થિત હોય ત્યાં. અને એ કઈ કાયમ માટે ભિખારી ના બેઠા હોય, એમને એમનું જે કંઈ જોઈતું હોય, ડ્રગ્સ કે વાઇન પીવાની કે કંઈ પણ જોઈતું હોય, અને પૈસા ના હોય એટલા પૂરતું બેસે, પૈસા મળે પાછા તેથી પોતાનું પોસ્ટર લઈને જતા રહે. તો આવા વ્યક્તિઓને શું કરવા દાન આપવાનું? એને ઓલરેડી ખોટું જ કરી રહ્યો છે. ડ્રગ્સ લેવું, દારૂ પીવું ખોટું જ છે. અને એમાં તમે પૈસા આપો એટલે તમે એનામાં જે ખરાબ આદત છે એ ખરાબ આદતને સુધારતા નથી, પણ એને વધારી રહ્યા છો. એટલે
એ જે ખોટું કરે છે તમે પણ એના ભાગ બનો છો. તૌ તામસી દાન કહેવાય. ભગવાન કેવા છે? ઓમ તત્સત. ઓમ એ શું છે? પરમ લક્ષ્ય છે. ઓમકાર, ઓમકારમાં બધું જ આવે છે. ભગવાને પણ આપણને કીધું છે ને कि ओम ये भगवान नो ध्वनि है. तत् मुक्ति के लिए अनासक्त भाव से कार्य करना અને સત એટલે ભગવાનની સેવા માટે કાર્ય કરવું અને એના આ રીતે કાર્ય કરવાથી જે લાભ મળે છે એ શાશ્વત કાળ સુધી રહે છે. કરશું છે ઓમ તત્ સત. એટલે આ અધ્યાયમાંથી આપણે ઘણું બધું જોયું આજે કે કઈ રીતે આપણે આપણો ખોરાક શુદ્ધ કરવો, કઈ રીતે આપણા મનનું તપ કરવું, આપણી વાણીનું તપ કરવું, ક્યાં અને કોને આપણે દાન આપવું, બરાબર ને? તો હવે જ્યારે પણ ખાવા માટે બેસો છો ને તો એ વખતે ધ્યાન રાખો તમારા ડીશમાં જે આવ્યું છે કયા ગુણમાં એ ખોરાક છે એ જોઈ લેવાનો પહેલા, અને જેવું ખાશો એવા જ ગુણ તમારામાં વધવાના છે. તો આ સાથે જ આજનો અધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને તમને જે પણ કઈ ક્વેશ્ચન છે એ તમે હેન્ડ રેઝ કરો, આપણે